ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. ઓકે, તો ગઈકાલે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. ચેપ્ટરનો પહેલો ટોપિક છે લક્ષ. લક્ષને આપણે આખા લેક્ચરમાં સમજ્યા કે ભાઈ લક્ષ એટલે શું. લક્ષ સમજવા માટે આપણે ઘણું બધું ડિટેલમાં ઘણી બધી વસ્તુઓની વાતચીત કરી હતી. રિયલ લાઈફમાં પણ લક્ષનો શું મતલબ છે અને મેથ્સની અંદર આ લક્ષનો શું મતલબ તેનું કનેક્શન પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો. બરાબર, તો હવે આપણે ખાલી 2 કે 5 મિનિટ આપીશું આ લક્ષ ટોપિકને ગઈકાલનું બધી વસ્તુ યાદ કરવા માટે. તો સૌથી પહેલાં તો કોઈ એક વિધેય હોય છે. વિધેયની કિંમતો બદલાતી રહેતી હોય છે. માની લઉં કે વિધેય છે એફ ઓફ એક્સ. જો આપણે એક્સની કિંમત બદલીએ તો વિધેયનું મૂલ્ય શું થાય? બદલાઈ જાય. હવે આપણે એક્સને કોઈ સંખ્યાની નજીક લઈ જતા હોઈએ છીએ, એટલે કે આપણે એક્સને એક લક્ષ આપ્યું. માની લેવો કે તમે વિધેય એફ ઓફ એક્સમાં એક્સને 5ની નજીક લઈ જાઓ છો. 5ની નજીક તમે લઈ જશો એટલે તમે એક્સની કિંમત પહેલાં લેશો 4, પછી લેશો 4.5, 4.8, 4.9, 4.95, 4.995. એટલે આવી રીતના ધીમે ધીમે કરતાં તમે 5ની નજીક જાઓ છો. એક્સની કિંમતોને 5ની નજીક ધીમે ધીમે કરીને લઈ જાઓ છો. આવી રીતના એક્સની કિંમતોને તમે જેમ જેમ 5ની નજીક લઈ જાઓ છો તેમ તેમ તમારે જોવાનું કે એફ ઓફ એક્સનું મૂલ્ય કોની નજીક જાય છે. અને એફ ઓફ એક્સનું મૂલ્ય જેની નજીક જતું દેખાય તેને કહેવાય એફ ઓફ એક્સનું લક્ષ. યાદ આવે છે આ વસ્તુ તમને? આ છે લક્ષની વ્યાખ્યા અને આ છે લક્ષની સમજૂતી. જેમ એક્સ ટેન્સ ટુ એલ તેમ જેમ એક્સ ટેન્સ ટુ એ તેમ એફ ઓફ એક્સ ટેન્સ ટુ એલ. તો એલ ને શું કહેવાય? વિધેય એફ ઓફ એક્સનું લક્ષ કહેવાય. શું કહેવાય? લક્ષ કહેવાય. સંકેતમાં શું લખાય? જેમ એક્સ ટેન્સ ટુ એ તેમ એફ ઓફ એક્સ ટેન્સ ટુ એલ. આ વસ્તુને સંકેતમાં શું લખાય? લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એલ. જેમ એક્સ એની નજીક જાય છે તેમ એફ ઓફ એક્સ એલની નજીક જાય છે એવો આનો મતલબ છે. બરાબર, એક્સ એની નજીક જાય છે એનો મતલબ એવો બિલકુલ નથી સમજવાનું કે એક્સની કિંમત બરાબર એ લેવાની. ના, બિલકુલ એટલે બિલકુલ નહીં. એક્સની કિંમત એ લેવાની નથી. અને એફ ઓફ એક્સનું લક્ષ એલ છે એવું બિલકુલ ના સમજતા કે એફ ઓફ એક્સનો જવાબ એલ છે. એફ ઓફ એક્સનો જવાબ એલ નથી, પણ આ જવાબ એલ કોનો છે? એફ ઓફ એક્સના લક્ષનો. એફ ઓફ એક્સનો જવાબ એલ ના કહેવાય. કોનો જવાબ એલ કહેવાય? એફ ઓફ એક્સના લક્ષનો, લિમિટનો જવાબ. એટલા માટે અહીંયા આપણે આગળ શું લખેલું છે? લિમિટ. હવે તમે એક્સને એની નજીક લઈ જાઓ છો તો કેટલી રીતના તમે એની નજીક જઈ શકો છો? 2 રીતે લઈ જઈ શકાય. ડાબી તરફથી, જમણી તરફથી. ડાબી તરફથીનો મતલબ કે નાની કિંમતોથી લઈ જાઓ અને જમણી તરફથીનો મતલબ મોટી કિંમતો તરફથી લઈ જાઓ. એટલે કે આપણે એક્ઝામ્પલમાં વાત કરીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 એફ ઓફ એક્સ. એટલે કે તમે એક્સને 5ની નજીક લઈ જાઓ છો તો ડાબી તરફથી જવાનો મતલબ શું? કે 5 કરતાં નાની સંખ્યાઓથી તમે 5ની નજીક જાઓ. એટલે કે 4, 4.5, 4.8, 4.9 એવી રીતના. અને જમણા લક્ષનું મતલબ શું? જમણી તરફનું લક્ષ. 5ની જમણી તરફથી 5ની નજીક જાઓ અને 5ની જમણી તરફ કેવી સંખ્યા હોય? 5 કરતાં મોટી સંખ્યા. 5 કરતાં મોટી એટલે 6. હવે 5ની નજીક જાઓ, 5.5 હજી નજીક જાઓ, 5.4, 5.3, 5.2, 5.1, 5.01, 5.001. હે ને? તો આને કહેવાય જમણી તરફનું લક્ષ. ડાબી તરફથી જઈએ તો વિધેય કઈ સંખ્યાની નજીક જાય છે તે જોવાનું. જમણી તરફથી જઈએ તો એફ ઓફ એક્સ કઈ સંખ્યાની નજીક જાય છે તે જોવાનું. ડાબુ લક્ષને સંકેતમાં શું લખાય? લિમિટ એક્સ ટેન્સ ટુ 5, પછી અહીંયા કઈ નિશાની આપવાની? માઇનસની. આ માઇનસનો મતલબ દિશા દર્શાવે છે, ડાબી તરફની દિશા. લિમિટ એક્સ ટેન્સ ટુ 5 લેફ્ટ એફ ઓફ એક્સ. હવે જમણું લક્ષનો સંકેત લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પછી પ્લસની નિશાની, લિમિટ એક્સ ટેન્સ ટુ 5 રાઈટ એફ ઓફ એક્સ. હવે જો આ બેવ લક્ષના કંઈક ને કંઈક જવાબ હશે અને આ બેવ જવાબ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ.
જો આ બેવ જવાબ સરખા આવે તો એનો મતલબ લક્ષનું અસ્તિત્વ છે. આ બેવ જવાબ સરખા આવે તો લક્ષનું અસ્તિત્વ છે. યાદ આવે છે આ વસ્તુ? અને પછી તમારે આ બેવને મિક્સ કરી દેવાનું, અને મિક્સ કરીએ તો તે લક્ષને શું લખાય? લિમિટ x ટેન્સ ટુ 5 f ઓફ x લખાય. માની લઉં કે આ બેવનો જવાબ આવ્યો 50, તો એનો મતલબ આનો જવાબ છે 50. આ પણ 50 આવવું જોઈએ, આ પણ 50. માની લો આ 40 આવ્યું ને આ 45. દાખલો પૂરો. લક્ષનું અસ્તિત્વ નથી. બેવ તરફથી કોઈ એક વસ્તુની નજીક જ જવું જોઈએ. એને કહેવાય સાચો પ્રેમ. કેવો પ્રેમ કહેવાય ધ્રુવાંશ? સાચો પ્રેમ. હવે તું એક હાથે બે હાથે પ્રેમ કરે તેને ખોટો પ્રેમ કહેવાય. બરાબર છે? ડાબી તરફથી કોઈ બીજું, જમણી તરફથી કોઈ બીજું, ઘરવાલી કોઈ ઓર, બહારવાલી કોઈ ઓર, આવું ના ચાલે ધ્રુવાંશ. સમજ જા. લક્ષ તો એક જ હોવું જોઈએ. પ્રેરણા તો પ્રેરણા જ, પછી કોઈ બી દિશા હોય. સમજ પડી? તો એને કહેવાય સાચું લક્ષ. એને કહેવાય ડેડિકેટેડ લક્ષ, દિલથી લક્ષ. બરાબર? ઉડાર લક્ષ. બરાબર? ટ્રુ લોબ. બરાબર છે? એટલે અહીંયા ટ્રુ લક્ષ, ટ્રુ લિમિટ. ક્લિયર છે બધાને? સમજ પડી ગઈ છે આટલી વસ્તુમાં તમને? ચાલો, ઓકે. તો આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ લક્ષ વિશે. પછી ગઈકાલે આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા, દ્રષ્ટાંત જોયા હતા. કેટલા ખબર? 10. આ 10 આપણે ખાલી જોયું કે વિધેયનું લક્ષ શું છે, જુદા જુદા વિધેયનું. ડાબી તરફથી લક્ષ શું છે, જમણી તરફથી લક્ષ શું છે, આ બધી વસ્તુ આપણે જોઈ હતી ને. હવે જો આ દાખલા કેવી રીતના કરવાના છે, મેઇન વસ્તુ તો આ જ આવે. બીજી એક વસ્તુ બી કાલે મેં તમને સમજાવવાની કોશિશ કરેલી કે જો વિધેયનું લક્ષ એ કોઈ સંખ્યા હશે, પરંતુ શું વિધેય પોતાનું લક્ષ પ્રાપ્ત કરી શકે ખરું? કઈ ગેરંટી નથી. બરાબર છે? કાલે મેં એક્ઝામ્પલ આપેલું ધ્રુવાંશનું કે ધ્રુવાંશ 90% લાવવાની કોશિશ કરે છે. 90% એ ધ્રુવાંશનું લક્ષ્ય છે, પરંતુ શું ધ્રુવાંશ તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે? શું ધ્રુવાંશ 90% લાવી શકશે? તો ધ્રુવાંશે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરી? મહેનત એને પૂરેપૂરી કરી, પરંતુ પરીક્ષાના દિવસે કદાચ કઈ અનહોની થઈ જાય, ધ્રુવાંશનું એક્સિડન્ટ થઈ જાય, પ્રેરણા આવીને એને કશે લઈ જાય, એટલે આવું કઈ બી થઈ શકે છે. અને પછી એક્ઝામમાં લોચો પડી જાય તો એના 90%ની જગ્યાએ ખાલી 5% આવે, તો આવું થઈ શકે છે. એટલે કે લક્ષ્ય પ્રાપ્ત થાય પણ ને ની પણ થાય, કઈ નક્કી નહીં. પરંતુ લક્ષ્ય છે શું તેની જ વાત કરવાની છે કે ભાઈ લક્ષ્ય મારું આ છે, પણ મને એ વસ્તુ મળશે કે નહીં મળશે. એટલે વિધેયનું લક્ષ્ય છે 15, તો વિધેયનો જવાબ 15 થાય નહીં થાય કઈ નક્કી નહીં. સમજી ગયા તમે મારી વાતને? આ વસ્તુને ખાસ મગજમાં ઉતારજો. ચાલો, હવે દાખલા કેવી રીતના કરવાના છે, તો દાખલા કરવા માટેનો કંઈક કન્સેપ્ટ હોવા જોઈએ, કંઈક સૂત્ર હોવા જોઈએ. દાખલા શું કોઠા દોરીને કરો? કોઠા દોરીને બધી કિંમત મૂકો. ચાલો તું કોની નજીક જાય છે? હજી નજીક જા, હજી નજીક જા. એવી રીતના દાખલા કરો? ના ભાઈ ના. તો શું આલેખ દોરીને દાખલા કરો? ના ભાઈ ના. હા, પણ આ કોઠા દોરવાની પદ્ધતિ અને આલેખની મદદથી લક્ષનો જવાબ ખબર પડી જાય ખરો, પરંતુ દાખલા કેવી રીતના કરવાના છે આજે આપણે એ સમજીશું. બરાબર છે પુષ્પારાજ? તો ચાલો તૈયાર થઈ જાઓ. લક્ષનું બીજગણિત. કોનું? લક્ષનું બીજગણિત. જ્યારે પણ આપણે કોઈ નવી દુનિયામાં પ્રવેશીએ, કઈ નવી વસ્તુ શીખીએ તો એનું બીજગણિત આવે. સંકર સંખ્યા ચેપ્ટર યાદ છે પુષ્પારાજ? આપણે પહેલા સેમેસ્ટરમાં ભણેલા. તો સંકર સંખ્યા ચેપ્ટરમાં બી આપણે સંકર સંખ્યાનું બીજગણિત ભણેલા. એવી રીતના તમે 9માં 10માં જ્યારે બી નવી નવી સંખ્યાઓનો અભ્યાસ કરો ત્યારે એનું બીજગણિત આવે. તો ચાલો હવે આપણે કોનું બીજગણિત સમજીએ? લક્ષનું બીજગણિત. બીજગણિત એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી વસ્તુ. તો જુઓ, એફ અને જી આ બે વિધેય છે. હવે આ બે વિધેયના બિંદુ એ આગળના લક્ષને જોવો. વિધેય એફ ઓફ એક્સ નું બિંદુ એ આગળનું લક્ષ, વિધેય જી ઓફ એક્સ નું બિંદુ એ આગળનું લક્ષ. માની લેવો કે આ બે લક્ષના અસ્તિત્વ છે. અસ્તિત્વ એટલે બેવનો કંઈક જવાબ હશે, 5, 15, 25, 500 કંઈક જવાબ હશે. અસ્તિત્વ નથી એટલે અવ્યાખ્યાયિત. જવાબ નથી આવતો, ડાબું લક્ષ જમણું લક્ષ સરખું નહીં હશે. મારી વાત સમજ પડી ગઈ તમને? આ બે લક્ષનું અસ્તિત્વ છે. હવે તમને આ બેવના સરવાળાનું લક્ષ શોધવા કહે તો બિંદુ એ આગળ, તો એ કેવી રીતના શોધાય? તો સિમ્પલ ભાઈ,
તમારે આ કાઉન્સ ખોલી કાઢવાનો, એફ ઓફ એક્સ ને બી લક્ષ આપી દેવ, જી ઓફ એક્સ ને બી લક્ષ આપી દેવ, એટલે કે સરવાળાનું લક્ષ કેટલું આવે? બેવના લક્ષના સરવાળા જેટલું. સમજ્યા? એફ ઓફ એક્સ 5 ની નજીક જાય, જી ઓફ એક્સ 10 ની નજીક જાય, તો એ બેનો સરવાળો કોની નજીક જવાનો? 10 ને 5 15 ની નજીક. સમજી ગયા? સરવાળાનું લક્ષ બરાબર બેવના લક્ષનો સરવાળો, બાદબાકીનું લક્ષ બરાબર બેવના લક્ષની બાદબાકી, ગુણાકારનું લક્ષ બરાબર બેવના લક્ષનો ગુણાકાર, ભાગાકારનું લક્ષ બરાબર બેવના લક્ષનો ભાગાકાર. બસ ભાગાકારમાં એક શરત છે કીર્તન, અને શરત શું છે તે સાંભળજે. અરે વાહ, તમે હવે એકદમ મસ્ત વાત કરી દીધી. ભાગાકાર આવે એટલે એક જ વસ્તુ આવે, છેદ 0 નહીં થવો જોઈએ. જો પુષ્પારામ અહીંયા લખેલું છે કે છેદ કેવો હોવો જોઈએ? શૂન્યેતર, એટલે કે શૂન્ય સિવાયનો જોવો જોઈએ. અને હજી અહીંયા એક વસ્તુ એક્સ્ટ્રા આપેલી છે કે ભાઈ કોઈ વિધેય એફ ને લેમડા વડે ગુણ્યું, તો એક નવું વિધેય છે લેમડા એફ. તો લેમડા એફ નું લક્ષ કેટલું? એફ ના લક્ષને લેમડા વડે ગુણવા જેટલું. તમારે લેમડા એફ નું લક્ષ જોઈતું છે તો એફ ના લક્ષને લેમડા વડે ગુણી કરો, એવું અહીંયા કહેવા માંગે છે. શોર્ટમાંનો મતલબ એવો કે તમે કોઈ વિધેયનું લક્ષ શોધો છો, લક્ષ શોધતી વખતે આગળ પાછળ કોઈ સંખ્યા ગુણાકારમાં દેખાય તો એને બહાર કાઢી લેવાની, અચરને બહાર કાઢી લેવાનો. બરાબર છે? લેમડા છે અચર એટલે એને બહાર કાઢી લેવાનો. ક્લિયર છે? અચરને કોઈ દિવસ લક્ષ નહીં લાગે, અચરનું લક્ષ સાઈડ પર મૂકી જ દેવાનું. ચાલો, લક્ષના સૂત્રો. કોના સૂત્રો? લક્ષના સૂત્રો. તો ધ્યાન આપજો. સૌથી પહેલું, જો એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય હોય. કયું વિધેય હોય? બહુપદી વિધેય હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a એફ ઓફ એક્સ બરાબર. તો શોર્ટમાં કોઈ દાખલામાં કોઈ બહુપદી આપેલી છે એનું લક્ષ શોધવાનું છે, તો કેવી રીતના શોધાય? કોઠો નથી દોરવાનો, આલેખ નથી દોરવાનો, તો શોધવાનું કેવી રીતના તે અહીંયા સમજવાનું છે. એફ ઓફ એક્સ શું છે? બહુપદી. એફ ઓફ એક્સ નું કયા બિંદુ આગળનું લક્ષ શોધવાનું છે? બિંદુ એ આગળ. તો હવે આ જે બહુપદી છે ને, બહુપદી, એ બહુપદીને ભગવાને આશીર્વાદ આપેલું છે, અને ભગવાને એક વરદાન આપેલું છે. કયું વરદાન ખબર? કે હે બહુપદી, તને હું વરદાન આપું છું કે તું હંમેશા સફળ થશે, તું હંમેશા જે ધારશે તે તને મળશે, તારી દરેક મનોકામના પૂર્ણ થશે. જમણા હાથે વરદાન આપેલું. તારી દરેક મનોકામના પૂર્ણ થશે, તારું જે બી લક્ષ્ય હશે તે તને પ્રાપ્ત થશે. આવું બહુપદીને ભગવાને આશીર્વાદ આપ્યું છે. બરાબર છે જાનકી? એટલે આ વાક્ય સાંભળી લેજો કે કયું આશીર્વાદ આપેલું છે, કયું વરદાન આપેલું છે. પુષ્પા, છેલ્લું વાક્ય મારું શું હતું? કે બહુપદી તને તારું લક્ષ્ય હંમેશા પ્રાપ્ત થશે. તો એક વખત વિચારી લીધું કે તને શું જોઈતું છે? તને જોઈતું છે 50, જ્યાં તને મળે જ, તને કોઈ નહીં રોકી શકે. ઝૂકેગા નહીં બહુપદી તું. આ છે તારું વરદાન, ઝૂકેગા નહીં. તને કોઈ ઝુકાવી નહીં શકે, તારે તારા લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ રોકી નહીં શકે. બરાબર છે? એટલે કે બહુપદી વિધેયનું લક્ષ શું આવે? તો આ જે બિંદુ એ છે ને, આ બિંદુ એ ને એફ ઓફ એક્સ માં મૂકી દેવો, એક્સ ની જગ્યાએ. તો એફ ઓફ એ, તો આ છે બહુપદી વિધેયનું લક્ષ. એફ ઓફ એક્સ નું લક્ષ છે એફ ઓફ એ. એફ ઓફ એક્સ નું લક્ષ છે એફ ઓફ એ. એક્ઝામ્પલ આપું, એક બહુપદી લખું છું, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 લખી દઈએ, અહીંયા લખી દીધું બહુપદી એક્સ સ્ક્વેર. તો આનું લક્ષ કેટલું? આનું લક્ષ કેટલું? એટલે કે જો એક્સ એ 5 ની નજીક જાય તો એક્સ સ્ક્વેર કોની નજીક જાય? 5 ની નજીક જવું હોય તો 4.9 લેવાના, 4.95 લેવાના, 4.995 ગયા 5 ની નજીક ડાબી તરફથી. 4.9 નો વર્ગ કેટલો થાય? કેલ્સીમાં કરો તો 24 પોઈન્ટ સમથિંગ થશે. 4.95 નો વર્ગ હજી 24 ની નજીક જશે, 25 ની નજીક મતલબમાં જશે. એટલે ડાબી તરફનું લક્ષ છે 25. જમણી તરફનું લક્ષ એટલે કે 5 કરતા મોટી સંખ્યાથી 5 ની નજીક જાઓ, તો 5 કરતા મોટી સંખ્યા એટલે 5.1 હજી 5 ની નજીક જાઓ, 5.01 હજી 5 ની નજીક જાઓ, 5.00 જેટલું નજીક જવાય એટલું જાઓ. તો આનો જવાબ કેટલો આવે? 5.1 નો વર્ગ કેટલો થાય? 25 પોઈન્ટ સમથિંગ થાય. આનો જવાબ બી 25 પોઈન્ટ સમથિંગ, પણ આ વધારે 25 ની નજીક હશે. સો જમણી તરફનું લક્ષ બી 25. તો ડાબી તરફનું લક્ષ 25, જમણી તરફનું લક્ષ 25, તો આના લક્ષનો જવાબ 25. અને 25 જ તો એનો લક્ષ છે.
અને બહુપદી પોતાના લક્ષને પ્રાપ્ત કરે છે. એક્ઝેક્ટ આમાં 5 મૂકીએ તો 5 નો વર્ગ 25 જ થાય. એટલે કે બહુપદીએ પોતાના લક્ષને પ્રાપ્ત કરી લીધું. ભગવાને બહુપદીના આશીર્વાદ આપ્યા છે કે બહુપદી તારે જેની નજીક જવું છે તો તું જતો જ રહે. કેવી રીતના? તો કે ભાઈ તું ડાયરેક્ટ જ આ એ ને તારામાં મૂકી દે, તું પહોંચી ગયો. સમજી ગયા? જો સાંભળજો, હરખી રીતના સાંભળજો. x ટેન્સ ટુ 5 નો મતલબ એવો નથી કે x બરાબર 5 લેવાના, પરંતુ એ જ x બરાબર 5 આમાં મૂકવાથી જવાબ આવવાનો છે. આ ગેમ સમજી ગયા તો તમે લક્ષને ખરેખરમાં સમજી ગયા. આનો મતલબ એવો છે કે x 5 ની આજુબાજુ છે તો વિધેય કોની આજુબાજુ છે? 25 ની આજુબાજુ. એટલે એનું લક્ષ 25 છે. પણ દાખલા કરતી વખતે 5 ની આજુબાજુનો વિચાર નહીં કરવાનો, ડાયરેક્ટ 5 આમાં મૂકી દેવાનું. કેમ? કેમ કે જવાબ અહીંયા 5 નો વર્ગ 25 એટલે 25 ની આજુબાજુનો જ જવાબ આવવાનો છે. એટલે આનું લક્ષ 25 છે એવું માની લેવાનું. એમ સમજ જા? ક્લિયર છે? કેમ કે બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરશે. બરાબર? જેવું તમે આમાં એક્ઝેક્ટ 5 મૂકો તો 5 નો વર્ગ 25. લક્ષનો મતલબ હું કે 5 ની નજીક જાય છે તો એ કોની નજીક જાય છે? બરાબર? તો એ 25 ની નજીક જાય છે. આ છે લક્ષનો મતલબ. એક્ઝેક્ટ 5 મૂક્યું તો ખબર નહીં શું આવશે. આ છે લક્ષનો મતલબ. એક્ઝેક્ટ 5 મૂકવાથી શું થશે ખબર નહીં. તો બહુપદીના આશીર્વાદ આપ્યું, તારું એ જ થશે જે તું વિચાર્યું છે. એક્ઝેક્ટ 5 મૂકવાથી તું 25 થશે જ, એવા આશીર્વાદ આપ્યા છે, એવું વરદાન. એટલે એક્ઝેક્ટ મૂકી જ દેવાનું. ચાલો, તો કોઈ આખા ચેપ્ટરમાં વચ્ચે કોઈ પ્રકારની મગજમારી નહીં કરતા કે સર તમે ઘરે કેમ કહી કે x ટેન્સ ટુ 5 નો મતલબ x એ 5 ની આજુબાજુ છે પણ x એ 5 નથી, તમે 5 કેમ મૂકો છો? આવું કહેતા નહીં હા કોઈ દાખલામાં. હજી બી ડાઉટ હોય તો હજી બી પૂછી લેજો કે સર મને સમજ નહીં પડી. હા, બરાબર છે. આ કલન શાસ્ત્ર છે, કલન શાસ્ત્ર. અત્યાર સુધીનો મેથ્સનો સૌથી એડવાન્સ ટોપિક. એટલે આને સમજવા માટે એડવાન્સ લેવલ પર તમારે એક્ટિવ રહેવું પડશે. બરાબર છે કીર્તિ? ચાલો, હવે આપણે વાત કરીશું સમય વિધેયની. મનસુખ, કયા વિધેયની? સમય. સમય વિધેય એટલે કેવું દેખાય? જો એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ એ સમય વિધેય હોય, કેવું વિધેય હોય? સમય વિધેય હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ બરાબર. ચાલો, તો ભગવાને સમય વિધેયને શું કીધેલું? તો ભગવાને સમય વિધેયને પણ એ જ આશીર્વાદ આપ્યું છે જે બહુપદીના આશીર્વાદ આપ્યું, એ જ વરદાન. કયું વરદાન? સમય વિધેય તું તારું લક્ષ પ્રાપ્ત કરશે. જો એક્સ એ ની આજુબાજુ હશે તો આ કોની આજુબાજુ હશે? એના એક્ઝેક્ટ મૂલ્યની આજુબાજુ હશે. એટલે કે તમે આમાં બી એક્સ ની જગ્યાએ એ મૂકી શકો છો. એટલે એફ ઓફ એ ના છેદમાં જી ઓફ એ. પણ સમય વિધેયને કટાક્ષ કરી દીધો ભગવાને. પણ યાદ રાખજે, જો તારો છેદ 0 થતો હશે તો તું એક્સ ની જગ્યાએ એ નહીં મૂકીશ. જ્યાં છેદનો જી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0. છેદ 0 થવો જોઈએ નહીં. ક્લિયર છે? એના પછી હવે માની લેવો કે છેદ 0 થઈ ગયો તો હું? તો દાખલો પૂરો? લક્ષનું અસ્તિત્વ નથી? ના. જો છેદ 0 થયો તો દાખલો બાકી છે. છેદ 0 થઈ ગયો તો છેદને 0 થતા રોકવાનો પ્રયત્ન કરવો પડશે. ધ્રુવા, શું કરવું પડશે? છેદને 0 થતા રોકવાનો પ્રયત્ન. અને જ્યારે છેદ 0 થયા ત્યારે તમારે જોવાનું કે અંશ કેટલું થયું. અને માની લો કે અંશ પણ 0 થયો તો આને કહેવાય 0 ના છેદમાં 0 સ્વરૂપ. કયું સ્વરૂપ? 0 ના છેદમાં 0 સ્વરૂપ. અને જો કોઈ દાખલામાં અંશ અને છેદ એક સાથે 0 થયા એટલે કે 0/0 બન્યું, તેનો મતલબ ચાન્સ છે, રસ્તો છે, શક્યતા છે જવાબ લાવવાની, જવાબ મેળવવાની. હજી પણ છેલ્લી ઉમ્મીદ બાકી છે. હજી પણ આપણે એને બચાવી શકીએ છીએ, એના લક્ષ્યને શોધી શકીએ છીએ. બરાબર છે ધ્રુવાંશ? પ્રેરણાથી કદાચ ડખું થઈ જાય તો બી આપણે રસ્તો કરવાનો, ડાયરેક્ટ જ બ્રેકઅપ નહીં કરી દેવાનું. સમજી ગયો તું? મનાવાનું, કોશિશ કરવાનું. બરાબર? છેલ્લે મળતા દમ સુધી એક જ નામ લેજે તું, બસ કોઈ બીજું નહીં. મળશે તને, તારી ઉમ્મીદ પર તું ખરો ઉતરજે. 0/0 થશે ત્યારે. ક્યારે? 0/0. પણ 0/0 નહીં થયું, છેદ 0 થઈ ગયો પણ અંશ 0 નહીં થયો, પટી ગયું, તો ટાઈમ વેસ્ટ નહીં કરતો. તો દાખલો પૂરો. તો દાખલો પૂરો. અસ્તિત્વ નથી
ફૂલ બ્રેકઅપ, બધા ફોટા ડિલીટ, બધી મેમરી ડિલીટ. ડોક્ટર પાસે જવાનું ને કહેવાનું મારી યાદદાસ્તમાંથી આ વ્યક્તિ મિટાવી દેવું. બરાબર છે. ચાલો જો નોંધ, જો જી ઓફ એ બરાબર 0 ત્યારે એફ ઓફ એ બરાબર 0 થાય તો કરવાનું હું, તો અંશ અને છેદ બંનેના અવયવમાં, અંશ અને છેદ બંનેના અવયવમાં એક્સ ઓછા એ મળે. આ વાક્ય સમજો. જો અંશ અને છેદ બે એક સાથે 0 થયું તો ગેરંટી અંશ અને છેદના અવયવ પડશે. કિરટે શું પડશે? અવયવ. અને એ અવયવમાં ગેરંટી એક્સ ઓછા એ આવશે જ. બરાબર. અને એક્સ ઓછા એ ને કેન્સલ કરી આગળ વધવું. શું કરવું પુષ્પે? આગળ વધવું. ચાલો હું તમને એક ઉદાહરણ આપીશ આનું. ચાલ જાનકી જોજે તું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1, x ટેન્ડ્સ ટુ 1, x સ્ક્વેર ઓછા 1 ના છેદમાં x સ્ક્વેર ઓછા 3x વત્તા 2. ચાલો આ સમય વિધેય છે. ભગવાને આશીર્વાદ આપ્યા છે, વરદાન આપ્યું છે, તને તારું લક્ષ્ય પ્રાપ્ત થશે. પણ ક્યારે? જ્યારે છેદ 0 નહીં હોય ત્યારે. પહેલા આમાં છેદમાં x બરાબર 1 મૂકો, 1 નો વર્ગ 3 એકા ને અહીંયા વત્તા 2, 1 ઓછા 3 વત્તા 2, છેદ 0 થઈ ગયું એટલે વરદાન નહીં લાગુ પડે. જો છેદ 0 થાય તો હવે અંશમાં બી 1 મૂકો, 1 નો વર્ગ 1, 1 ઓછા 1 0, અંશ પણ 0 છેદ પણ 0. ઉમ્મીદ બાકી છે, ઉમ્મીદ બાકી છે. 0/0 કંઈક તો ચાન્સ હશે, કંઈક તો રસ્તો હશે. તો ટેકનિક શું કહે, કન્સેપ્ટ શું કહે? કન્સેપ્ટ એવું કહે કે ગેરંટી આ બેવના અવયવ પર હે ને અવયવમાં કોણ હે ખબર? x ઓછા 1. કોણ હે? x ઓછા 1. એટલે આ 1 ને ડાબી સાઈડ લાવવાનું એટલે x ઓછા 1 થાય. x ઓછા 1 ગેરંટી બેવના અવયવમાં છે ને છે જ. પારો અવયવ x સ્ક્વેર ઓછા 1 ના, x સ્ક્વેર ઓછા 1 ના અવયવ x ઓછા 1 x વત્તા 1. અને આમાં આના અવયવ 2 એકા 2, 2 ને 1 3, x ઓછા 1 ને x ઓછા 2. આ જ અવયવ પડે ને? હા. અને આ x ઓછા 1 કેન્સલ. આના લીધે જ 0/0 થતું હતું. એક તમે આમાં મૂકો, 1 ઓછા 1 0 ને આમાં બી. પણ તમે આ 0 ને ઉડાડી શકો? તો આવી રીતના 0/0 ચાલો કેન્સલ કરી શકો? ના ભાઈ. એક વસ્તુ ક્લિયર કરજો, તમે જેને ઉડાડ્યું ને તે 0 નથી. બરાબર. આ વાક્ય સમજવું બહુ અઘરું છે એકદમ હેલ્લું, છતાં બી સમજવામાં બહુ અઘરું છે કે તમે જેને ઉડાડ્યું તે 0 નથી. કેમ કે 0 કોઈ દિવસ ઉડાડાય નહીં. એટલે 0 નથી. કેમ 0 નથી? કેમ કે x એ 1 નથી. જો x બરાબર 1 હોય તો આ 0 છે. પણ x કેટલા છે? 1 ની આજુબાજુ વાળો. એટલે જો x 1 ની આજુબાજુ હોય તો x ઓછા 1 0 સિવાયનું કોઈ છે, નીચે વાળો બી 0 સિવાયનું કોઈ એક છે. એટલે તમે આ બેવને શું કર્યું? ઉડાડી દીધું. અને હવે પાછું આ 1 ને નીચે મૂકો. શું હવે છેદ 0 થાય છે? તો આ 1 ને છેદમાં મૂકવાથી 1 ઓછા 2 0 થાય? ના. થઈ ગયું. પ્રેરણા હાથે સેટિંગ થઈ ગયું તારું. હવે તું આગળ વધ. 1 ને અહીંયા મૂકી દે, 1 વત્તા 1 2 ને 1 ઓછા 2 -1. લક્ષનો જવાબ -2 છે. ફાઇનલી જવાબ આવી ગયો, બચી ગયું, થઈ ગયું કામ. બરાબર, મનાવી લીધું. ચાલો -2 ની +2 લેવાથી છેદ 0 થાય. પણ લક્ષ x 1 ની પાસે જાય છે, 2 ની પાસે નથી જતો. અહીંયા પહેલેથી રકમમાં 2 કરી દે હે ને તો હવે છેદ 0 થવાનો. પણ શું અંશ 0 થાય છે? પટી ગયું, કેન્સલ. બસ ટાઈમ વેસ્ટ કરવાનું બંધ. દાખલો પૂરો. અંશ 0 નહીં થયો પણ છેદ 0 થયો, અવ્યાખ્યાયિત. સમજી ગયા? જો અહીંયા તમે x ટેન્ડ્સ ટુ 2 લીધું તો. ચાલો એના પછી નંબર 3, લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની ઘાતમાં n માઇનસ a ની ઘાતમાં n છેદમાં x ઓછા a બરાબર. હવે આપણે આ લક્ષ શોધવું છે એટલે આવી રકમના દાખલા હશે. કેટે આવી રકમના શું હશે? દાખલા. હવે આનું લક્ષ કેટલું? તો x ટેન્ડ્સ ટુ a નો મતલબ આ કયું વિધેય? પહેલા તો મને કહો ને આ કયું વિધેય? જેમાં અંશ અને છેદ બેવમાં બહુપદી હોય તેને સમય વિધેય કહેવાય. તો આ કયું વિધેય છે? સમય વિધેય. સમય વિધેયનું વરદાન યાદ કરો. લક્ષ પ્રાપ્ત કરશે એટલે x ની કિંમત a મૂકવાની, પણ પહેલા છેદમાં મૂકો. છેદ કેટલું થયું?
છેદમાં x બરાબર a મૂકીએ, a ઓછા a 0, અંશમાં x બરાબર a મૂકો, a ની n ઓછા a ની n 0, 0/0 થયું. એનો મતલબ રસ્તો છે, એનો મતલબ કે 100% અંશ અને છેદ બંનેના અવયવમાં કોણ છે? x માઇનસ a. હવે છેદમાં તો પહેલેથી x માઇનસ a છે, પણ અંશમાં આના તમારે શું પાડવા પડે? અવયવ. આના અવયવ પડે, અને એ અવયવ શું પડે તે અત્યારે મેં તમને બતાવવાનો નથી, બરાબર છે? ડાયરેક્ટ હું તમને આનો જવાબ કહીશ. મતલબમાં આવી રકમ આવે તો અવયવ પાડવા નથી બેસવાનું, પણ આનું એક સૂત્ર છે, ને સૂત્ર છે n a ની ઘાતમાં n ઓછા 1. આ છે સૂત્ર, બરાબર? તમને વિકલન કરતા આવડે છે ને? એમાં તમને તમારા ફિઝિક્સ વાળા સરે શીખવાડ્યું હશે વિકલન કરતા, કે x રેઝ ટુ n નું વિકલનનું સૂત્ર, ઘાત આગળ આવે, n આગળ આવે, ને ઘાતમાંથી એક ઓછું એટલે n ઓછા 1. પુષ્પા તને નહીં યાદ હશે, કઈ વાંધો નહીં. n આગળ ને x ની ઘાતમાં n ઓછા 1. તો આ છે વિકલનનું સૂત્ર. કંઈક એવું નથી દેખાતું? આ તો શોર્ટમાં સૂત્ર યાદ રાખવાની તમને ટેકનિક કહી દઉં, સાંભળી લે કીર્તે. અહીંયા શું લખેલું છે? a રેઝ ટુ n. આ જે a રેઝ ટુ n છે ને, તેમાં વિકલનનું સૂત્ર પ્રમાણેનું પ્રોસેસ કરવાની. આપણે જાણ કે અહીંયા વિકલન નથી કર્યું હે, પણ વિકલનનું સૂત્ર જેવું કંઈક કર્યું, પ્રોસેસ વિકલનના સૂત્રની કરી એમ સમજવાનું. દાખલામાં કોઈ દિવસ એમ નહીં બોલતા કે સર a ની n ઘાતનું વિકલન કર્યો, ચાલો, એવું કોઈ દિવસ નહીં બોલતા. પણ a રેઝ ટુ n માં વિકલન વાળો કન્સેપ્ટ અપનાવો, એટલે n આગળ ને ઘાતમાંથી એક ઓછું. આ બધાને નહીં જોવાનું, આ બધું છે કે કાઢવાનું આવી રીતના, અને પછી અહીંયા વિકલનનો કન્સેપ્ટ લગાવવાનો. આ માઇનસનું ચિહ્ન બી નહીં લેવાનું. ક્લિયર? કેવી રકમ હોય તો આવી રકમ, એટલે રકમ માની લો કે આવી હશે. લિમિટ x ટેન્સ ટુ 2, x ની 5 ઘાત ઓછા 32 ના છેદમાં x ઓછા 2. હવે આમાં છેદ 0 થાય છે, જુઓ 2 ઓછા 2 0, પણ અંશ 0 થતો છે. 2 ની 5 ઘાત 32, 0/0, તો તમારે આના અંશના અવયવ પાડવાના. પણ આ અવયવ પાડવામાં અઘરું છે, તો આ સૂત્ર લાગે. આ 32 એટલે 2 ની 5 ઘાત થાય ને, એટલે બેવના માથા હરખા હોવા જોઈએ. ઉપર x નીચે x, આ બેવમાં x સરખું હોવું જોઈએ, ઉપર 2 નીચે 2. આ 32 એટલે 2 ની 5 ઘાત, ને અહીંયા બી મતલબમાં 3 જગ્યાએ x હોવો જોઈએ, ને 3 જગ્યાએ સરખી સંખ્યા હોવી જોઈએ, ઉપર નીચે વચ્ચે માઇનસ હોવું જોઈએ, બેવના માથા હરખા હોવા જોઈએ, ઘાત હરખી હોવી જોઈએ. તો તમારે આ સૂત્ર વાપરવાનું, ને સૂત્ર એમ કહે કે 32 એટલે 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાતમાં 5 ને આગળ, અને 2 ની ઘાતમાં 5 માંથી 1 જાય તો 4. આ છે આનું લક્ષ, આ છે આના લક્ષનો જવાબ. સમજી ગયા કીર્તે? ક્યારે સૂત્ર વાપરવાનું તે મગજમાં ઉતારજો હે, અહીંયા મજાક નથી ચાલતો. સિરિયસલી આ ચેપ્ટર ભણવા કીધેલું છે પહેલેથી. હસતા હસતા ભણીશું, પરંતુ હસવામાં પછી આ ચેપ્ટરને તમે ઇગ્નોર નહીં કરી દેતા એક બી વસ્તુને. ચાલો નંબર 4, ત્રિકોણમિતીય વિધેયનું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ a sin x. ટોટલ કેટલા ત્રિકોણમિતીય વિધેયને તમે જાણો છો? 6 ત્રિકોણમિતીય વિધેયને ભગવાને વરદાન આપી દીધું છે. જાઓ નાલાયકો, બધા પોતાના લક્ષ પ્રાપ્ત કરો. તો અહીંયા એ ડાયરેક્ટ મૂકી દેવાનું. લક્ષ પ્રાપ્તિનો મતલબ શું? કે તમને જે આપ્યું છે તેમાં ડાયરેક્ટ x ની કિંમત જે હોય તે મૂકી દેવાની. મૂકી દેવા એટલે આમાં sin એ. નંબર 5, લિમિટ x ટેન્સ ટુ a cos x. સૂત્ર cos x, વરદાન મળી ગયું છે એટલે આ થઈ ગયું cos a. નંબર 6, લિમિટ x ટેન્સ ટુ a tan x. આને પાસે વરદાન છે એટલે આ થઈ ગયું tan a. જ્યાં પણ મેં એમ બોલું કે ભાઈ લક્ષ પ્રાપ્ત કરવાનું વરદાન આપેલું છે, તો એનો મતલબ હું સમજવાનો? જે x ની કિંમત અહીંયા હોય તે ડાયરેક્ટ મૂકી દેવાની. આવો એનો મતલબ સમજવાનો. સાંભળો છો ને બધા? લિમિટ x ટેન્સ ટુ a sec x બરાબર sec a. લિમિટ x ટેન્સ ટુ a cosec x cosec a. પૈતા બધા. એના પછી 10મું ધ્રુવાંશા. લિમિટ x ટેન્સ ટુ 0 sin x ના છેદમાં x બરાબર. તો આમાં x ની જગ્યાએ ડાયરેક્ટ 0 મૂકી દે અહીંયા નીચે. જો મેં x ટેન્સ ટુ 0 એટલે અહીંયા નીચે ડાયરેક્ટ 0 મૂકવા જામ તો શું થવાનું? છેદ 0 થવાનું. છેદ 0 થાય તો અંશ જોવાની, અંશમાં x ની જગ્યાએ 0 મૂકે તો sin 0 કેટલા થાય? 0. તો આ 0/0 થયું, અને 0/0 નો મતલબ ઉમ્મીદ બાકી છે, હજી બી છેલ્લો ચાન્સ છે. તો અહીંયા
મતલબમાં અહીંયા કરવાનું કંઈ નથી, આનું ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી દેવાનું છે. જે રીતના તમે અહીંયા આનું સૂત્ર યાદ રાખ્યું છે તેવી રીતના. અને આનું સૂત્ર શું છે ખબર? એક. એક પૈટું એક આવું દેખાય તો એક, એટલે કે તમને કોઈ દાખલામાં આવું દેખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 sin x ના છેદમાં x, તો આનો જવાબ કેટલો લખી દેવાનો? એક. ખોટી વાત, આનો જવાબ છે sin 1. આનો જવાબ sin 1 છે. કેમ? હમણાં તો મેં એક કીધેલું, તો મેં અહીંયા એકની જગ્યાએ sin 1 એવું કેમ લખ્યું? કેમ કે અહીંયા જો અહીંયા 0 હોય ત્યારે આ સૂત્ર કામ કરે, અને જો અહીંયા એક હોય તો એક ને એક ઉપર નીચે મૂકી દીધું, sin 1 ના છેદમાં 1 એટલે sin 1. સમજ જા? જ્યારે 0/0 થાય ત્યારે જ સૂત્ર વાપરવાના છે જાનકી. આ 0/0 થતું તો 1 ને ઉપર નીચે મૂકવાથી 0/0 થયું. સમજ જા મારી વાતને તમે? હવે છે ને અમુક શિક્ષકો યુટ્યુબ પર બી તમને એકાદ વિડીયો દેખાશે કે જેમાં શિક્ષકો શું ભણાવે છે ખબર? કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x ના છેદમાં x નાના બરાબર ભણાવે 1. તો આ ખોટું છે. કેમ? કેમ કે તમે આમાં ઉપર નીચે 0 મૂકો તો છેદ 0 થયો, cos 0 કેટલા થાય? cos 0 1 થાય. 1/0 દાખલો પૂરો, પતી ગયું, પૂરેપૂરું બ્રેકઅપ, કોઈ ઉમ્મીદ બાકી નથી. સમજ્યા? એક દિવસ મેં એક શિક્ષકે આવું ભણાવતા જોયું યુટ્યુબમાં. મેં કીધું આ શું કરો છો તમે? હવે હજારો લાખો લોકો વિડીયો જોતા હોય, તે લોકો શું ભણીને જવાના? પછી મેં કમેન્ટ કરેલી કે સર ખોટું છે આ. ચાલો, એટલે કેમ યુટ્યુબમાં બી જરાક સાચવવાનું. ઘણી વખત કંઈક ઊંધું શીખવાડી દેતા હોય કોઈ. બચજો પુષ્પારાજ, સાવધાન રહો, સતર્ક રહો. ઇન્ડિયા ફાઇટ્સ બેક. ચલો હા આગળ વધીએ. હવે જો નંબર 11, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x ના છેદમાં x. આનો જવાબ બી 1 છે. બસ કોટ સેક ને કોસેક એ બધાની વાત નહીં આવે, બસ આ બે યાદ રાખવાના. sin x ના છેદમાં x નું 0 આગળનું લક્ષ 1, tan x ના છેદમાં x નું 0 આગળનું લક્ષ 1. જાનકી 0 આગળનું, 0 સિવાય કઈ બીજું આવ્યું તો આશીર્વાદ વરદાન પ્રાપ્ત થાય તમને લક્ષ. બરાબર? તો ક્લિયર? ચાલો એના પછી પ્રમેય નંબર 3. તો પ્રમેય 1 ને 2 ક્યાં ગયા? તે પટી ગયા. આ તમને જે ભણાવ્યું ને તેમાં જ પ્રમેય 1 ને 2 પટી ગયા. પ્રમેય નંબર 3 ને સમજજો. આ આલેખને પણ જોજો, આકૃતિને જોજો. ધારો કે f અને g વાસ્તવિક સંખ્યા પરના સમાન પ્રદેશવાળા વિધેય છે. મતલબમાં બે વિધેયની વાત કરી. બેવનો પ્રદેશ કેવો છે? સમાન છે. અને વ્યાખ્યામાં આવતા પ્રદેશના પ્રત્યેક x માટે f of x લેસ ધેન g of x છે. એટલે કે એવું કહેવા માંગે છે કે આ બે વિધેયમાં f of x ના જવાબો નાના છે, g of x ના જવાબો મોટા છે. હવે f of x ને g of x માં f of x ના જવાબ નાના હોય ને g of x ના જવાબ મોટા હોય, તો એનો આલેખ દોરીએ ને તો આલેખ હંમેશા આલેખમાં f of x નીચેથી હોય, કેમ કે એના જવાબ નાના, ને g of x ઉપરથી હોય. જો એનો આલેખ આ છે f of x, હર્યું આ છે ને નીચેથી, અને ઉપર છે g of x જે ક્યાંથી છે? ઉપરથી છે. ક્લિયર છે આમાં? ચાલો એના પછી હવે કોઈ બિંદુ a આગળ f of x નું તમે લક્ષ શોધ્યું, અને એ જ બિંદુ a આગળ તમે g of x નું લક્ષ શોધ્યું, તો આ લક્ષ જો f of x દર વખતે નાનો હોય, g of x દર વખતે મોટો હોય, તો f of x નું લક્ષ પણ g of x ના લક્ષ કરતા નાનું હશે, નીચું હશે. સમજ્યા? જે પોતે નાનો હોય તેનું લક્ષ નાનું હોય, જે પોતે મોટો હોય તેનું લક્ષ મોટું હોય. સમજી ગયા? વાતમાં સમજ પડી જશે. કોઈ બિંદુ a આગળ, હવે જો એક એવી પણ શક્યતા છે કે બેવના લક્ષ કદાચ હરખા બી થઈ શકે. સમજ્યા? હવે આ બિંદુની વાત કરીએ તો આ જે બિંદુ છે તે બિંદુ આગળ આ f of x નું લક્ષ છે અને આ g of x નું લક્ષ. તો કોનું લક્ષ મોટું છે? g of x નું. અને કોઈ બિંદુ એવું પણ આવી શકે કે જે બિંદુ આગળ બેવના લક્ષ કેવા થઈ જાય? સમાન. ચાલો ઓકે, આમાં કોઈને કઈ તકલીફ? તો આમાં મતલબ શું છે આનો? નાની કિંમતો વાળા વિધેયનું લક્ષ નાનું, મોટી કિંમતો વાળા વિધેયનું લક્ષ મોટું, અને કદાચ કોઈ સંજોગોમાં બેવના લક્ષ હરખા બી થઈ શકે.
પણ જે મોટું હોય તેનું લક્ષ નાનું થાય, તદ્દન ખોટું. ચાલો હવે એના પછી છેલ્લો પ્રમેય. તૈયાર બધા? અને આ છેલ્લા પ્રમેયનું નામ વાંચો. શું છે એનું નામ? સેન્ડવિચ પ્રમેય. કયો પ્રમેય? સેન્ડવિચ પ્રમેય. ચાલો હવે આ પ્રમેયને સેન્ડવિચ પ્રમેય કેમ કહેવાય તેની અત્યારે કોઈ થિયરી કશે મેં વાંચી નથી, કોઈ જગ્યાએ મને જાણવા નથી મળ્યું, પરંતુ છે એનું નામ છે સેન્ડવિચ પ્રમેય. હવે જેને રાખ્યો એનું નામ કે કેમ રાખ્યું, કદાચ તે ટાઈમે હવે એને સેન્ડવિચ વધારે ભાવતી હોય એટલે રાખ્યું કે માણસનું નામ સેન્ડવિચ હોય. બરાબર. હવે આપણે ઇન્ડિયામાં કોઈનું નામ સેન્ડવિચ નહીં હોય, બહારના દેશમાં આવા નામ હો પાડી દઈ. બરાબર છે. હવે તું શ્રીલંકા જાય તો તારું નામ પોપટ હો પાડી દઈ. એવી રીતના હવે સેન્ડવિચ પ્રમેયનું બીજું બી એક નામ છે સ્ક્વીઝ થિયરમ. સ્ક્વીઝ પ્રમેય. સ્ક્વીઝ, કોઈ સ્ક્વીઝ કહે, કોઈ સેન્ડવિચ કહે. ચાલો હવે જે હોય તે આ પ્રમેય હું કહે તે સમજી લો. હવે અહીંયા 3 વિધેય આવે છે ધ્રુવાંશા. કેટલા વિધેય? 3. એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ ને એચ ઓફ એક્સ. હંમેશા એફ ઓફ એક્સ નાનો, હંમેશા જી ઓફ એક્સ વચ્ચે છે ને હંમેશા એચ ઓફ એક્સ સૌથી મોટો છે. પણ કીર્તન મારી વાત સાંભળ, આપણે જી ઓફ એક્સ નું લક્ષ શોધવું છે. કોનું લક્ષ શોધવું છે? પરંતુ નથી શોધાતું, મેળ નથી પડતો. લક્ષ શોધવાની કોશિશ કરીએ છીએ પણ જવાબ નથી આવતો. હવે તો જી ઓફ એક્સ નું લક્ષ શોધવા માટે આપણને મદદ કરશે આ બે જણા, એફ ઓફ એક્સ અને એચ ઓફ એક્સ. તમારે જી ઓફ એક્સ નું બિંદુ એ આગળનું લક્ષ શોધવું છે. કયા બિંદુ આગળનું લક્ષ શોધવું છે? બિંદુ એ આગળનું. તો તમે શોધો આ બેવનું એ આગળનું લક્ષ, એફ ઓફ એક્સ નું અને એચ ઓફ એક્સ નું. અને આ બેવનું લક્ષ શોધાઈ ગયું, મળી ગયો, બેવના જવાબ આવી ગયા. પરંતુ જી ઓફ એક્સ નું લક્ષ તમને નહીં મળ્યું. પણ ભલે જી ઓફ એક્સ નું લક્ષ નહીં મળ્યું, પણ આ બેના લક્ષ તો મળ્યા. અને જો આ બેવના તમે જે લક્ષ શોધ્યા તે હરખા નીકળ્યા તો એનો મતલબ શું થયો ખબર? જી ઓફ એક્સ નું બી લક્ષ એ જ છે. તમે એફ ઓફ એક્સ નું લક્ષ શોધ્યું, એનો જવાબ એલ આવ્યો. એચ ઓફ એક્સ નું લક્ષ શોધ્યું, એનો જવાબ એલ આવ્યો. પણ આનું લક્ષ નથી શોધાતું, બહુ કોશિશ કરી નથી શોધાતું. તો ભલે એ નહીં શોધાતું હોય, એનો જવાબ અહીંયા, એનો જવાબ બી એલ જ છે. આ બેવનો લક્ષ એલ હોય તો એ બેવની વચ્ચે જે હોય તે હોય એલ પાસે જ જવાનો. સમજ્યા? આજુબાજુ વાળા એલ પાસે જતા હોય, બરાબર છે. હવે 3 દોસ્તાર છે, એકબીજાને એમ વર્ગીને જતા હોય, તો પેલો આ બાજુ વાળો ને પેલી બાજુ વાળો જ્યાં જાય ત્યાં જ પેલો વચ્ચે વાળો જવાનો. સિમ્પલ. એની પાસે ઓપ્શન જ નહીં મળે. વચ્ચે વાળે એવી રીતના બાંધી દીધો કે એનાથી ખહાય જ નહીં. એટલે આજુ ઓકે. ચલો લાઈટ જતી રહી હતી, આવી ગઈ પાછી. કન્ટિન્યુ. તો મતલબમાં જે સમજાવવાનું હતું તે સમજાવાઈ જ ગયું છે કે આજુબાજુ વાળાનું લક્ષ જે હોય તે જ વચ્ચે વાળાનું લક્ષ. આ છે સેન્ડવિચ પ્રમેય. બરાબર છે. સેન્ડવિચમાં ઉપર એક પાવ હોય, નીચે એક પાવ હોય ને વચ્ચે જે હોય તે વચ્ચે જ રહે. ઓકે. તો હવે કહેતા હોય તો 1-2 દાખલા કરાવી દઉં. 5-1 મિનિટ તમે કહેતા હોય તો કરાવી દઉં. એક ઉદાહરણ ચાલો જોઈ લે. આ ઉદાહરણમાં 3 દાખલા છે એટલે તમને જરાક મજા આવે. થિયરી ભણીને કંટાળી ગયા છો. ચાલો ભાઈ, આ 3 વિધેયના લક્ષ શોધવાના છે. જાનકી, શું શોધવાના છે? લક્ષ. આ પહેલું વિધેય કયું છે? અને શું કહેવાય? બહુપદી કહેવાય. ને બહુપદીને ભગવાને શું આપ્યું છે? વરદાન. એનો મતલબ કે x ટેન્ડ્સ ટુ 1 નો મતલબ આમાં x બરાબર 1 મૂકી દેવું. 1 મૂકવાથી જે જવાબ આવે જેનું લક્ષ છે 1 નો ઘન 1, 1 નો વર્ગ 1 ને વત્તા 1 બેઠું. આ ઉડી જાય 1. એટલે આ વિધેય 1 ની નજીક જાય છે. જો x ને 1 ની નજીક લઈ જવાનો પ્રયત્ન કરશો તો વિધેય 1 ની નજીક જવાનો પ્રયત્ન કરશે. ચલો એના પછી ધ્રુવાંશા, કયું વિધેય? બહુપદી. બહુપદી વરદાન, લક્ષ પ્રાપ્ત કરે. મૂકી દેવ x ની જગ્યાએ 2 માં 3. તો 3 કૌંસમાં 3 વત્તા 1 એટલે 4. 4 ટાલી 12. જો તમે x ને 3 ની નજીક લઈ જવાનો પ્રયત્ન કરશો ડાબી થઈ અને જમણી થી, તો આ બહુપદી 12 ની નજીક જવાનો પ્રયત્ન કરશે. આ છે આ વાક્યનો મતલબ. ચલો એના પછી પુષ્પેન્દ્રમ, બહુપદી છે તો મૂકી દેવ -1. આ 1 બેઠો, પછી આ x ની જગ્યાએ -1 પ્લસ 1 -1 નો વર્ગ પ્લસ 1. હવે -1 નો ઘન, -1 ની 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત, 8 ઘાત, 9 ઘાત ને 10 ઘાત. x ની 10 ઘાત ઉડીને બધું જ ઉડી ગયું કે નહીં? એક રહ્યો હે છેલ્લે, +1 જવાબ આવશે આનો. ક્લિયર છે બધાને? ચાલો હવે એના પછી ઉદાહરણ 2 રવા દેવું. ચાલો આજે આટલું રાખીએ. હવે આવતીકાલે આપણે ઉદાહરણ 2 કરીશું. આજના લેક્ચરમાં જેટલું બી ભણાવ્યું તે બધી વસ્તુ ઘરે ગઈને લખવી પડશે. હે, આજનું બધું લખવાનું છે.
એટલે આજે ઝેરોક્સ મેળવી લેજો.